સેલિબ્રેટ કરવાની છે, નિષ્ફળતાને પચાવવાની પણ છે. આ માણસના હાથમાં શું હોય? પુરુષાર્થ હોય, આયોજન હોય, મેનેજમેન્ટ હોય. પરિણામ ભગવાનના હાથમાં. અને પુરુષાર્થ કરે એને ભગવાનને દેવ પણ મદદ કરે. તમે બધાએ પુરુષાર્થ કર્યો છે, સ્ટાફે પુરુષાર્થ કર્યો, મેનેજમેન્ટે કર્યો. આપણે આપણી મહેનત તન મન ધનથી કરી, જે પરિણામ આવે ભગવાનને સમર્પણ. સારામાં સારું જ પરિણામ આવશે. પણ સફળતા મળે તો આપણે અભિમાનમાં નહીં આવી જવાનું, બહુ સ્થિર રહેવાનું, બહુ શાંત રહેવાનું. સફળતા મળી ગઈ ને હું તો હોશિયાર હતો ને આનું તો કશું, આપણે એ લેવલે નહીં. આપણી સફળતાને હંમેશા આપણા ભગવાન અને આપણા ગુરુ ને આપણા મા બાપ, કોઈ એમ કે યાર તું તો જોરદાર કામ કર્યું, તારા જેવો દુનિયામાં ભણેલા કોઈ છે જ નહીં. ભાઈ હું કશું નથી, હું તો કશું નતો. મારા ભગવાન, મારા ગુરુની, મારા માતા પિતાના આશીર્વાદના કારણે થયું. આપણે આપણી સફળતા આપણા ભગવાનને ગુરુને સમર્પિત કરીએ એટલે એનું માન આપણને ચડે ને એમનો આશીર્વાદ આપણને ખ્યાલ આવે. તો સફળતાને આપણે આ રીતે સેલિબ્રેટ કરવાની, નિષ્ફળતાને પચાવવાની. તમે ધાર્યું, તમે મહેનત કરી શકો, સારામાં સારી તૈયારી કરી શકો, પેપર લખ્યું, તમે નક્કી કર્યું પ્રમાણે માર્ક્સ ના આવ્યા તો પછી એની ચિંતા પણ કરવાની. કેમ ના આવ્યા? નહીં આવે, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર થઈ જાય. તો નિષ્ફળતાને પચાવવાની. આ પરીક્ષા જિંદગીની છેલ્લી પરીક્ષા આવી. હજારો પરીક્ષા તમારે આલવાની છે. હજુ તો તમને શું લાગે 10મું પત્યું, 12મું પત્યું, કોઈ કોર્સ કરીને બહાર નીકળી ગયા, ડોક્ટર બની ગયા, પતી ગયું? ના, વ્યવહારિક સામાજિક જીવનમાં જશો ને, અહીંયા તો સારું છે સ્કૂલ કોલેજમાં અભ્યાસમાં કે તમે અભ્યાસ કરી પછી પરીક્ષા આલો છો. ત્યાં કોઈ અભ્યાસ કરવા નહીં આવે, ભગવાન ડાયરેક્ટ પરીક્ષાઓ લેશે. ચાલો હવે એ પરીક્ષામાં એટલે આપણું જીવન છેક સુધી કસોટી પરીક્ષાથી જ બનેલું છે, બરાબર? એટલે આપણે એના માટે મેન્ટલી તૈયાર રહેવું. બધાની સફળતા જ છે, ગુરુ મહારાજના આશીર્વાદ છે, મહેનત કરી છે, પણ આપણે મગજમાં આ વિચાર રાખવાનો કે ધાર્યું પરિણામ ના આવે, થોડી ઘણી નિષ્ફળતા આવે તો હારવાનું નહીં, ગડા ખાવાનું નહીં. આ છોલી જિંદગીની પરીક્ષા છે. એવા લોકો છે કે જે 10માની અંદર સચિન તેંડુલકરનું એક્ઝામ્પલ છે ને, 10મા ફેલ થયો હતો ને તો દુનિયાનો મહાન ક્રિકેટર બન્યો કે ન બન્યો? કોમન તમને એવા છે કે 10માની અંદર 99% લાયા હતા, ઘરે બેઠા છે. એટલે એવું નથી, સારા માર્ક્સ લાવવા એ ખરાબ વસ્તુ નથી, પ્રગતિ છે જ, લાવવાના જ છે. પણ ઇન કેસ ઓફ આપણે નક્કી કર્યું ચલો પેપર ઘણું વાર પૂછાઈ ગયું, કોઈ ઘટના બની ગઈ, તો આપણે અંદરથી મજબૂત રહેવાનું, વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ, બરાબર? એટલે આપણે સફળતાને સેલિબ્રેટ કરવાનું, નિષ્ફળતાને પચાવવાની પણ તૈયારી રાખવાની. જિંદગીની આ છેલ્લી પરીક્ષા નથી. આપણા જીવનમાં ઘણી તકો છે, બરાબર? અમે તમારા માટે માર્ગદર્શન આપવા પાછળ બેઠા છીએ. એટલે કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ હતાશા, નિરાશા મગજમાં રાખવા નહીં. તમારું એક જ કામ છે, તમારાથી જે મહેનત થઈ કરો, પેપર લખાઈ લખો, બરાબર? કોઈ ચિંતા કરો, તમે તમારા પાછળ બેઠા છીએ. અહીં બેઠેલો એક પણ વિદ્યાર્થી એના જીવનની અંદર ક્યાંય રખડશે નહીં, સારામાં સારો વ્યક્તિ બનશે, સારામાં સારા જીવનના ક્ષેત્રમાં તમે સેટ થશો. અને એવું નથી કે 10મા કે 12મા સુધી તમારા જીવનમાં તમે અહીંથી ભણી જશો, કયા કોર્સમાં જવું, ક્યાં જવું, તમારી બુદ્ધિ, શક્તિ, આવડત પ્રમાણે એનું પણ અમે માર્ગદર્શન કરશું. તમે બહાર ભણતા હશો તોય અમે તમારા સંપર્કમાં રહીશું. તમે ભણીને આવશો એના પછી પણ તમારે શું કરવું, આપણા જોડે આપણે એવી સંસ્થામાં જોડાયેલા છીએ જે 62 દેશોની અંદર એનું મેનેજમેન્ટ છે. તમારે સરકારી અધિકારી બનવું છે, એનું માર્ગદર્શન આપશું. તમારે સારા બિઝનેસમેન બનવું છે, બિઝનેસ મેનેજમેન્ટ માટે કયા કયા એ સમજાવશું. તમારે ડોક્ટર બનવું છે, એના માટે કેવી તૈયારી કરવી એ સમજાવશું. આજે નથી એક બે છોકરા આપણા મૂક્યા નહીં, આપણે એ છોકરા મારાથી કનેક્ટ, બધું માર્ગદર્શન આપું છું હું એમને. તમે એક પણ વિદ્યાર્થી તમારું જે પણ પરિણામ આવે, તમારે હાલ તમારે 11માની ચિંતા નથી કરવાની, આગળની કરવાની નથી. બધી ચિંતા કરવા માટે અમે છીએ. એવું નથી કંઈ પૂરું થઈને પતી ગયું. આગળ પણ અમે જોડાયેલા છીએ. તમારા જિંદગીની અંદર તમે સારી પોઝિશન ઉપર સારા વ્યક્તિ બની ના હો ત્યાં સુધી અમે બંધાયેલા. એટલે તમારે ચિંતા કરવાની નહીં. તમે ખાલી સાહેબને માર્ગદર્શન જે કરે એને ફોલો કરો, બરોબર? એટલે કોઈ ટેન્શન લેતા નહીં. આપણું પરિણામ સારું જ આવશે. અને આપણાથી આપણા હાથમાં શું છે? મહેનત. પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇક્વલ ટુ સવારે ઉઠી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન આજનો મારો દિવસ છે, હું તન મન ધનથી મારી મહેનતથી હું મહેનત કરીશ, તું મને બળ બુદ્ધિ શક્તિ આપજે. રાત્રે ઊંઘો ત્યારે કે ભગવાન મેં મારે બળ બુદ્ધિ શક્તિ પ્રમાણે મહેનત કરી, બરોબર, તું મને એનું ફળ 2 ટાઈમ પ્રાર્થના કરો, બરોબર? તો આ રીતે તૈયારી કરો અને તમને જે પણ જવાબદારી મળે એને સારી રીતે નિભાવો, બરોબર? જાઓ.